જય મોગલ, જય ખોડિયાર, જય માતાજી મિત્રો. હવે હું જઈ રહ્યો છું રાણેસર ભાયલા મોગલ માતાના મંદિરે. તો મિત્રો હવે ગામડાવાળા રસ્તે નીકળું છું, અંદરના રસ્તે. આ કંઈક અલગ જ રસ્તો દેખાશે તમને. તો મિત્રો જય મોગલ. મિત્રો જય મોગલ, જય ખોડિયાર, જય માતાજી મિત્રો. હવે આપણે ગામ સાદરામાં પહોંચી ગયા છે. ત્યાંનું આરોગ્ય કેન્દ્ર છે. અંદરનો રસ્તો છે ગામડામાં. ગામ સારામાં સારું ગામ છે. નાના નાના ભૂલકાઓ જઈ રહ્યા છે દુકાને, ગલ્લે જાય પડેકા લેવા. અહીંયા મસ્ત મંદિર આવેલું છે ગહેરાઈ માતાનું. તો દર્શન કરવા આવજો મિત્રો. માતા આરાધ્ય શક્તિપીઠ ગહેરાઈ માતાનું મંદિર છે, પ્રવેશ દ્વાર છે. હવે આપણે જઈ રહ્યા છીએ ગામની પાછળથીના રસ્તે હાઈવે. હજી ટાઈમ લાગશે હાઈવે આવતા, કારણ કે અહીંથી લગભગ 10-7 કિલોમીટર જેવું હશે. એક્ઝેક્ટ તો ખબર નથી મિત્રો. બળિયાદેવ બળિયાદેવનું મંદિર છે, માતાજીનું પણ મંદિર છે. હડકે અને બળિયાદેવનું પણ મંદિર છે. અમારા ખાતર લે ભરે છે અંદર ટ્રેક્ટરમાં. છોકરાઓ છે લગવાન મારીને જ ગાડી ચલાવી મિત્રો, કેમ કે નાના બાળકોને પાછળ સાધન આવે છે કે નહીં આવતું ખ્યાલ ના આવે. એટલા માટે મિત્રો હોર્ન અચૂક મારવું, કારણ કે બાળકોને એમની જે પ્રમાણે નોલેજ ના હોય. કારણ કે સાધનોવાળા અમને તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એટલે હોર્ન મારવાનું, એટલે બાળકો થોડાક સાઈડમાં ખસી જાય. કારણ કે બાળકો આજ નહીં કાલનું પણ ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે. એટલા માટે મિત્રો બાળકોને સારું ભણતર આપજો અને બાળકોને સારું નોલેજ આપો, જેથી આગળ આપણા દેશનું કંઈક નામ આગળ, ગામનું નામ આગળ, તમારું પણ પોતાના બાપનું પણ નામ આગળ વધારે. એટલા માટે ભણાવજો. બાળકો લાગે છે કે પ્રવાસ લઈ જતા લાગે છે ચાલતા. સાદરા ગામમાંથી જઈ ગયા છે લગભગ બાળકો 15 છે. બકા તો આ બાળકોની બાળપણ. જય માતાજી મિત્રો. બગોદરા હાઈવે પહોંચી ગયા છે, લીંબડી અમદાવાદ વાળા હાઈવે પર. મિત્રો હવે આપણે મોગલ માતાના મંદિર જવા માટે અમદાવાદ હાઈવે જવું પડશે, કેમ કે અમદાવાદ તરફ જવું પડશે. આમ સાયલા, લીંબડી, ચોટીલા બાજુનો જે રસ્તો છે બેન, આ સાઈડ અમદાવાદ જવા, આ સાઈડ રાજકોટ જવાનું છે. આપણે અમદાવાદ સાઈડ જવું પડશે. ધોળકાથી વચ્ચે જે રસ્તો પડે છે ને એનો હાઈવે નીકળે છે.
મોગલ, જય ખોડિયાર, જય માતાજી. હવે આપણે મોગલ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. તો મિત્રો જય મોગલ. મોગલ માતાની ધજા દેખાય છે. જેને ધજાના દર્શન કરે એની જિંદગીના ધજાગરા ના થવા દે મોગલ. આપણે મોગલ માતાના મંદિરે પહોંચી ગયા છે. તો મિત્રો દર્શન કરીને જય ખોડિયાર, જય માતાજી. મિત્રો આ મોગલ માતાના મંદિરે દર્શન કર્યા. અમને પણ દર્શન કરાવી દઈએ. મિત્રો જય મોગલ લખજો, મેસેજ કરજો, કહેજો મોગલ તમારી પ્રાર્થના પૂરી કરશે. મોગલ માતાના દર્શન કરો મિત્રો. જય મોગલ. મોગલ માતાના મંદિરની અંદર બહારની સાઈડ આટલી જગ્યા છે મિત્રો. જય મોગલમાં મિત્રો. હવે મોગલ, જય ખોડિયાર, જય માતાજી. મિત્રો હવે આપણે નેનપુર ચોકડીથી ઘરે જઈ રહ્યા છીએ. જય માતાજી, જય મોગલ. મિત્રો જય ખોડિયાર. હવે આપણે ઘર નેનપુર ગામમાં પહોંચી ગયા. કેમ કે આમ ગોળ ભરીને આવ્યા છે આપણે. આમ સાદરા થઈને ગોળ ભરીને પછી ખેડા થઈને અમદાવાદ થઈને પછી આવ્યા છે. એટલે હવે અમે અમદાવાદથી નેનપુર ચોકડી આવે, નેનપુર ચોકડીથી નેનપુર ગામ આવે, પછી અમારું ગામ આવે છે. મિત્રો હવે ઘર પહોંચી ગયા છે. થોડીક જ વારમાં પહોંચી જઈશું. જય મોગલ, જય મોગલ. મિત્રો મારે આમાં વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો, કારણ કે મોજીલા હિન્દુસ્તાની ચેનલમાં પણ કામ કરવાનું હોય છે. એટલા માટે ઘણા ટાઈમ પછી વિડીયો મૂક્યો છે મેં. આ મારા ગામ તરફ જવાનો રસ્તો છે. મીઠી થઈ છે મિત્રો. ગામમાં શાકભાજી અમારી સારું એવું શાકભાજી થતું હોય છે ખેતરોમાં. પાપડી કહેવાય. કલોડી છે, કલોડા કહેવાય ને. એ બધા ખેતરો અમારા ગામના ઘઉં આવ્યા છે. આ ખેતરમાં પણ ઘઉં આવ્યા છે. જય ખોડિયાર. અને મિત્રો મારો સીસીટીવી કેમેરાનું પણ કામકાજ છે, સિક્યુરિટી સિસ્ટમનું. તો ત્યાં ઓર્ડર હોય તો ત્યાં પણ જવું પડતું હોય છે. હા, અમારા મિત્રોની રિક્ષા જાય છે. આ ફાર્મ હાઉસ પર મારા જ કેમેરા લગાવેલા છે, સીસીટીવી કેમેરા. બહારની સાઈડ કેમેરા લાગેલા છે ને, ત્યાં આગળ મારા જ કેમેરા લાગેલા છે. અમારા ગામનું તળાવ છે આ મોટું. અત્યારે થોડું ઓછું પાણી છે. આ કોઠી છે, કોઠા ખાવા માટેની. ગમે ત્યારે ખાઈ શકીએ આવી. સારું એવું આમ
શિયાળાની અંદર શાકભાજી થતું હોય છે. તો મિત્રો હવે હું ઘરે પહોંચવા આવ્યો છું. નેક્સ્ટ બ્લોગ ક્યારે આવશે એ જોઈશું. ટાઈમ મળશે એટલે બીજો બ્લોગ બનાવીશું. આપણે સારી એવી જગ્યાએ જવાનો મારો વિચાર ચાલે છે કે કોઈ કલાકારના ઘરે જઈએ અને ત્યાં મળીએ. પ્લાનિંગ છે જિગ્નેશ કવિરાજના ઘરે જવાનું છે, વિચાર કર્યો છે. જોઈએ કેવી રીતેનું સેટિંગ થાય છે એ પ્રમાણે જઈશું આપણે. અમારા ગામનો ગેટ પણ આવી ગયો છે, એન્ટ્રી એ ગેટ. મોગલ મિત્રો, જય મોગલ, જય ખોડિયાર. ઘરે પહોંચી